આ તું કહેતી હતી ને એમ મેં છે ને આવીને મારા બનેવીને સમજાવી દીધા. હવે તને કાંઈ નહીં કે જેમ ફાવે એમ સમજાવ્યા હું. અને વાડીએ ગયો ને તો તારો દેરે મળ્યો, એને ઉપાડી લીધો. અરે એને મેલો ને તડકે તૈયાર. આપણે બે ભાઈ બેન આપણા નાનપણની વાતો કરવાની પ્રેમથી. હા. હા તું નાનો હતો અને હુંય નાની હતી ત્યારે ખબર છે આપણે દિવાળીની દીવડા કેવા હંધાઈના ઠારતા અને ઘા કરી કરીને આવતા રહેતા આપણે. અરે હું કહું આ દીવડા તો સમજ્યા, પણ આપણા બાજુવાળા ઓલા બસુ કાકા ખબર એની વાડીમાં શીકુડીઓ હતી, ખબર વગરના સોરી આવતા શીકું આપણે આંબલી ઉપર હું ચડતો ને તું એટલે આમ સુંદરીનો શેડો ઝાલીને ઊભી રહેતી, હું આંબલી તોડી નાખતો, કેટલી એ મજા આવતી. પેલા પસા કાકાના ટ્રેક્ટરમાં ખબર છે આપણે કેવી હવા કાઢી નાખતા હતા. તો હું પણ આપણે પણ ભાઈ બેન આખા ગામને અને ઓલા ગુરુ મંદિરે હા બીજના દિવસે આપણે હંધાઈના ચપ્પલ કેવા ઘા કરી દેતા. આ બધા આપણે સોપલા આમથી આમ કરી નાખતા, ખબર ને બધા ગોતતા, કેટલી મજા આવતી. અને બા બિચારા લે બનેવીલાલ બેહો મારા નાનપણની વાતો કરીએ છીએ, બેહો ઘડિયાળમાં તો કેટલા વાગ્યા છે? થાય તો મને પૂછવા વાડીએથી ઘેરે આવ્યા કે ઘડિયાળમાં કેટલા વાગ્યા. એ તારું હગવા ભાતનો વખત થઈ ગયો, દાડિયા ભૂખ્યા છે, ભાત લઈને આવવાની ખબર નથી પડતી. હારે અમે બે ભાઈ બેન વાતો કરીએ છે ને મારો ભાઈ બિચારો કેટલે દૂરથી આવ્યો છે, એ પણ 10 દાડા પછી. અરે પણ કેવી વાત કરે છે તને? હા પેલા દાડિયાનું ધ્યાન રાખવાનું હોય કે નહીં? અને આ તારો ભાઈ તો અહીં રોકાવાનો હતો, ક્યાં વયો જવાનો છે? હવે દાડિયા કઈ એક દી ભૂખા રહે કે મરી નહીં જાય. અરે કેવી વાત કરે છે? આ આપડા વાડીમાં ઈ કામ કરે છે ને ભૂખ્યા રાખવાના હોય તો બહારથી લઈ આવીને ખવડાવી દ્યો ને. અરે બનેવીલાલ, અરે દાડિયા ભૂખ્યા નથી રહ્યા, હેતલબેન ને અમે જ મોકલ્યા, તમે ભાત અમે નથી જમ્યા હજી. હા તમે ભાત લઈને નથી મોકલ્યા. ઈ તો હેતલો હારા તે ને યાદ આવ્યું કે ભાત લઈને જવાનું છે, ભાભી નથી જવાના એટલે. હા પણ એને જ કીધું, મારી બેને જ કે તું હવે ખોટું બોલવાનું રહેવા દે ને ભાઈ, તું ખોટું બોલવાનું રહેવા દે ને. શું બોલવાનું હોય બનેવીલાલ એમાં? મારા ભાઈ હાથ આમ હામું છે ને, લાંબા ટૂંકા કરો. હાથ લાંબા ટૂંકા ના કરતા. હા અરે આ તારો ભાઈ કઈ હા દિલ્હીનો બાદશાહ છે કે મોટી ટોપ છે, એને એમ હાથ લાંબા ટૂંકા નહીં કરવાના. રાજકુમાર છે, રાજકુમાર મારો ભાઈ. એ તારા ઘરનો અને તારા બાપાના ઘરનો, આઈનો નહીં. પણ એ તો સહી જ ને, પણ અમને ભાઈ બેન વસાડે તમે વાતું કરીને એટલા બધા તણકાવશો હે ને. પણ જોયું ભાઈ, જોયું આ તું છે તો મને આટલે હેરાન કરે. વિચાર કર ભાઈ લે. હું જોવ જ છું, આ મારી સામે તને જેમ ફાવે એમ બોલે છે. બનેવીલાલ ધ્યાન રાખજો હો, તમે આમ જેમ ફાવે એમ બોલો નહીં હાલે મારી બેન ને. તો હું કરી લે તું, હું કરી લે તું. કરવાનું શું છે તમને સમજાવ્યા એમ થાય પછી. અરે જે થાવું હોય ને ભલે થઈ જતું, પણ આ તારી બેન ને છે ને માપમાં રહેવું જ પડશે. માપમાં છે મારી બેન. જો તો બેન આ કઈ માણસ છે જેમ ફાવે એમ કે છે તને. હું ઊભો છું તો ઉપર માપમાં રહે એટલે હા માપમાં તો રહું છું. હું કરું છું કે રખડવા વહી જાઉં છું કોઈની ભેગી બાર? રખડવા જવા નથી કહેતો. હા જ્યારે હોય ત્યારે એક તો તારા ભાઈના અરે ફોનમાં વાતું કર્યા કરે અને તારો ભાઈ અહીંયા આવ્યો તો બેઠી રહે 24 કલાક ઘરના કામ કરવાની, ક્યાં આપણી ખેતીવાડી છે અને દાડિયા છે ને ભાત પોકડવાની એટલી ભાન નથી પડતી. તો ભાઈ હારે વાત ના કરું કોની હારે વાત કરવા જાવ? અને મારો ભાઈ અહીંયા નહીં આવે ને એની ભેગું નહીં બેહું કોની ભેગું બેહાય? તમારા ભાઈ ભેગી બેહ્યા કરું? તમને નો ખબર હોય બનેવીલાલ, આ ભાત છે ને બાંધ્યું ને એ મારી બેને જ બાંધ્યું અને હેતલબેન ને મોકલ્યા અહીંયા. હા તું કેટલો સાહુકાર છો ને મને ખબર છે. હે મારા ભાઈ છે ને તું કરો કેવાની જરૂર નથી, આ મોટા છે તમારાથી. અરે થોડીક મર્યાદા રાખો. આ મર્યાદા કોની રખાય? જેને છે ને માનપાન હોય એને. એ તો ખબર જ છે કે તમારામાં માન જેવું કઈ છે જ નહીં, એટલે તમે બીજાની ક્યાંથી રાખતા હું હતા? તો તમને માનથી બોલાવું પણ તમે માન દેતા નથી, તો આમાં મારે શું કરવું પછી? હું બોલાય મારે મોઢમ જીભ છે બેન, સમજાવી દેજે. એ તો છે ને ભગવાન એને બેન નથી આપી ને એટલે એને બુદ્ધિ ઈ જેને નથી. બેન નો હોય ને, જે ઘરમાં દીકરી વગરનું ઘર હોય ને એને ખબર ન પડે કે દીકરી શું કહેવાય. હા એ તો મને ખબર જ છે કે તમે લોકો છે ને આ બધાની કેવી માન મર્યાદા રાખો છો ને, મને બધી ખબર છે. અરે તારે તો અમુકનું આને છે ને બે વેણ કઈને ઠપકો દેવો જોઈએ, એની બદલે તું એને સડાવે છો. આવી રીતે છે ને બેનના ઘર ભાંગે એટલી બુદ્ધિ છે કે નહીં? એને ખબર જ છે કે મારી બેનનો વાક નથી. મારો વાક હોત ને તો મારો ભાઈ મને લાફો મારીને ઠપકો આપત. હા એ તો ખબર છે તારો ભાઈ તને કેવો લાફો મારે ને મને બધી ખબર છે. વાક હોય તો લાફો મારે ને, એમને થોડો કે મારો ભાઈ મને લાફો મારે. કા ભાઈ નો જ મારું ને, મારી બેન અમે કેટલે લાડકોડ થી મોટી કરી છે ખબર છે. અને આમ તમને શું લાગે આ મારી બેન ને અમે કેમ મોટી કરી? હથેળીમાં રાખી છે, હથેળીમાં જે જોતું એ લાવીને દીધું છે. પણ એને ખબર નથી ને ભાઈ, એટલે તો મને હેરાન કરે છે. આ તમે સોવો તોય મને કેટલી હેરાન કરે છે. આ તમારી ગેરહાજરી મારી યાર હુંય કરતા હશે, વિચાર કરી લ્યો. અહીંયા હું કઈ વાતની કમી છે ને? અહીંયા હું ઘટે છે ને? તમે હથેળીમાં રાખી એમ હથેળીમાં જ આ રાખી. તો પણ ઘટતું ન હોય તો કાંઈ નહીં બનેવીલાલ, પણ તમે ટોકો તો છો ને, વાતમાં ટોક કરો છો. હા રાડું નાખો જ્યારે હોય ત્યારે. મારા ભાઈ હારે વાત કરતી હોય ને તોય તમે ના બોલવાનું બોલતા માણસને હોય. છે ને ખાવા નો જો ને 2 ટક તો હાલે, પણ ટોક કરો ને માણસ છે ને મગજ વગેરેનું થઈ જાય.
મગજ હોય તો મગજ વગરના થાય ને. એ બનેવીલાલ પણ એનું કે છે એનામાં મગજ નથી, ક્યાંથી મગજ વગરના ઈ કાકા તારી હતા? વાત સાચી લે એ એકદમ સાચી કીધી એટલે તો આ ઘરે મહેમાન આવ્યા હોય એને અડધું જ કરે છે, બાકી અતિથિ દેવ ભવ, મહેમાન તો ભગવાનનું સ્વરૂપ એમાંય કહેવાય. હાળો આવે ને તો પ્રાણ પાથરી દે લોકો, પણ આને તો જો હાળાની નથી પડી. મગજ નથી ને એના મોઢે જોડે સ્વીકારી લીધું કે મગજ હોય તો થાય ને. અરે છે ને પ્રાણ એની વાંહે પથરાય જેને લાયક હોય, તો પણ આ તમને શું લાગે અમે લાયક નથી એમ? આ નથી, એક વાર ની 7 વાર નથી. તમે નથી જીરે મારા ભાઈને છે ને એવું કઈ કહેતા નહીં અવળો શબ્દો, હા બાકી મારા મોઢામાંથી કઈ કડવા વેણ નીકળી જાય તો સાંભળી નહીં હકો. આ તે કેદી મીઠા વેણ તું બોલીશ મને કહેતો તું. અરે મારી બેન છે ને બોલે ને આ તો ફૂલ જયારે અમારા ગામમાં આવો બધાય વખાણ કરે મારી બેન તો અમને ખબર છે આ તારી બેનના મોઢામાંથી કેવા ફૂલ ઝરે છે ને મને હંધી ખબર છે. હે તો જેવા હારે તેવું થઈને રહેવું પડે. કોક દીક તમારે પ્રેમથી બે મીઠા શબ્દ બોલો, હું 4 શબ્દ બોલે મીઠા હામાં. તમે તે છે ને મારી બેન ને જોવો ને આખા ગામમાં પૂછી વળ્યા હતા, બધાએ કીધું કે એની જેવી સોડી તમને ન મળે, ખબર છે ને? હા હા, મને પહેલા ન ખબર હોય ને કે આવું બધું થાય. હા એટલે આ ગામ ને હંધાઈ ખોટા, હંધાઈ ગામ ને એક એક ઘેર જઈને તમે મારી પૂછ્યું બેનનો હતું. હંધાઈ વાંક મારા હોય જ વખાણ નહીં. કર્યા હતા ને ત્યારે તમે પૈણવા આવ્યા મને. હા હા, બધાય તમે જ બધા મગજ વાળા, અમે બધાય બુદ્ધિ વગરના, એટલે આમ હલવાણા બધે. હા, પણ તમે હવે અહીંયા શું કામ ધક્કો ખાધો? આ વાડીએ ભાત મોકલાયું, હવે દાડિયા ભૂખ્યા નથી રહેતા. નહીં. તમારી વગરના ખાહે નહીં હો પાછા, જાવ જાવ. હા આપણને ભાઈ બેન ને હેરાન કરવા હોય ને એમાં કોઈ ભૂખ્યું નથી રહેતું. જ્યારે હોય ત્યારે બાયડીને અને હાડા ને મેણા ટોણાસ મારવાને અડધું તસ કરવા. મને લાગે છે બેન હું અહીંયા છે ને હખે 2 દિવસ રહેવા આવ્યો છું ને, પણ બનેવીલાલ મને અહીં રહેવા નહીં દે. અરે એ થોડો રેવા દેવું થોડી હાલે. આ ઘર મારું છે, હું પૈણીને આવી, એનું થોડું કઈ હાલશે? તને ખોટી ખોટી રીતે હેરાન કરશે તો અંદર 10 દી રે અહીંયા હું જોઉં તને કોણ અહીંથી કાઢે. દાદી ને જિંદગી આખી અહીં રાખે ને હાસી રાખે અરે અહીંયા. ભાઈ બેનુની ઘેર જાજુ ન રહેવાય, અમારામાં એવો રિવાજ છે. આ તો ઘર ભેળો થાને ભાઈ, અરે ઘર ભાઈ ભેળો થાને. 2 દી રહેવા આવ્યો છું એલા ભાઈ, આખી જિંદગી મારે ન જ રહેવું. તમે કયો ને તોય નહીં રહો એલા ભાઈ. કા હું કામ નો રે? તારી બેન નું ઘર છે, આખી હા, જિંદગી રહેવું તો રહી પણ રહેવાનું. આમ જો તું મારું કળોયું કેવા, કળોયાની ઘેર છે ને 2 દી થી વધારે ન રહેવાય. અરે એના તો છે ને કળિયાના ઘરનું પાણી નો પીવાય. આ તો પાણી હું ક્યાં પીવું છું? હું તો આમ જો 32 ભાતના ભોજન મારી બેને બનાવ્યા છે. હવે આ નાક શરમ જ ન હોય એની હારે લપ કરીને હું કામ છે? તમારામાં નાક શરમ નથી. હા છે ને એની વાત કઈ મનમાં ના કહી તો બુદ્ધિનું બારદાન છે. એ મને એની માં તો છે ને એના વખતે નાખતા જ ભૂલી ગઈ તું છે. બેની જોઈ બનેવી જો ગયા વાડી આપણે છે ને હા, એ નાનપણની કૂતરા વાત છે ને એવા ભય હા કરે. આપણે એવું આપણે ન ધ્યાન નહીં કહેવાય. દેવાનું. આવી કૂતરા ને બૂતરા નહીં, પણ ઈ બનેવી છે ને થોડાક મગજના તેજ છે, મને એવું લાગે. પણ હવે આવા દે ને. મગજ હોય તો આપણે તેજ આપણે હોય વાત ને. કરી. અરે આવા દે, ક્યાં હતા આપણે? ઓલી આંબલી. હા હા ઓલું ભાતું બધું જો દાડિયા ખાઈ લીધું હોય ને તો જલ્દી જલ્દી છે ને આ બધું સાફસૂફ કરીને જલ્દી બધું બાંધી લે. આપણે તો ખાધું નહીં ને ખાવાનું નહીં. આ તો ભાભીની બળતરામાં ને બળતરામાં મોટા ભાઈ ગયા, આપણે કઈ થોડું વાંહે હાલું જવાય છે? આ તો એ કહીને ગયા છે કે દાડિયાને જમાડી લ્યો ને પછી આવજો ઘેરે, એટલે હાલ જટ આપણે ઘેરે જવું જોઈએ. હું કહું ભાભી છે ને સાચું કહું ને તો આવું તો મેં કોઈના ઘરે નથી જોયું હો. એ ક્યાંય નથી જોયું ભાઈ આવું. બિચારા મોટા ભાઈ કેટલા હેરાન થાય છે હે. હા હાંતુય છે ને લા ભાઈ આ દાડિયા પણ લા ભાઈ અહીંયા આરામ કરે છે તોય તે અહીંયા બધું સો હું કહું છું કે આમાં છે ને વાંક ભાભીના ભાઈનો છે. આ ભાભીનો ભાઈ અહીંયા આવ્યો ન હોત ને તો આવું કઈ થાત જ નહીં, પણ સમજે તો ને. ભાભીનો વાત તો છે જ તે આમાં, કેમ કે ભાભીને જ છે ને હા આટલા બધા કઈ ફૂલ ચડાવવાની કઈ જરૂર ન હોય, એના ભાઈને સાપરે ચડાવીને રાખ્યો છે. હા હા અમે ધીમા અવાજે વાત કરશું, તમે તમતાર હુઈ જાવ શાંતિથી. એ અમારું નથી વાગ્યું ભાઈ, આ તમારા ને તમારા માણાનું વાગ્યું છે. હા, આરામ કરો. સો હું કહું છું હું હવે આ લોકોને આપણે અહીંયા નડીએ છીએ, હાલને ઝટ ઘેરે જાય. આ ઘેરે જઈને છે ને મને લાગે છે કે મોટા ભાઈ કઈ મોટી માથાકૂટ ન કરી હોય તો પણ હું તમને શું કહું છું, આ ઘેરે જઈને કઈ ભાભીના વગોવણા કે ભાભીની આવી વાતું નહીં થાય તો જરીક 2 વાત કરી લ્યો ને શાંતિથી. ભાભીની વાત અહીંયા કરીને હું મળવાનું છે, મળવાનું છે, ધીમે ધીમે ઉતા છે બધા. મળવાનું છે. જો હું તમને શું કહું, હા શું કહું ને તો ભાભીનામાં જ બુદ્ધિ નથી. આ મારે ભાઈ છે, હું મારા ભાઈને ખોટની બેન જ છું, એકની એક. અમે કઈ વધારાના ન હા આકાશમાં જ ન પડ્યા ટપકીને હેઠા. હા હા હું સમજુ છું, બધાને ભાઈ બેન હોય, બધા ભારોડા હોય, તો હવે એમાં કઈ એટલું બધું રાખવાની જરૂર નથી. હા, પણ હવે ભાભી તો છે ભાભી ને- કઈક વધારે પડતી લાગણી રાખે છે, એમાં આપણે શું કરી આને શકીએ? લાગણી ન કહેવાય, ગાંડ પણ કહેવાય, દેખાવો કહેવાય, દેખાવડો. એટલે ભાભી છે ને દેખાડો કરે છે આપણી સામે કે અમે બધું- જોવો અમે ભાઈ બેન આમ કરવી, અમે આમ રહેવી, અમે તેમ કરવી. હા એના ભાઈ ઓલું ડબલું આપ્યું, મને શું કહેતા ખબર, એ કે 44,000નું મેં આપ્યું. મેં કીધું સારું છું ને આપ્યું તો. હા અમે કા બટકા ભરવાના હતા, એ અમારી આખું તો ટાઢી ને. હા હા ભાઈ ખબર જ છે. તો હા બધું હે
આ ભાભીના કારણે જ થયું છે. આ તમે હું બગાહા ખાવ છો તો બગાડ આવે ને, તારી વાતો જ એવી છે બધી. લે એલા હું તો આ તમારે લીધે જ છું. હા શું કહું તો આ ભાઈના મોઢે તમે આમ વાતું ન કરી હોત ને તો કાંઈ ન થાત. અને ભાઈ છે ને આટલા બધા દાસ ભર્યા જાતે નહીં. અરે આ મને- ભાઈ કેવા દાસ ભર્યા ગયા ખબર છે? આ એમ થાય એક ના જઈને કાટલો પકડીને ભાભીના ભાઈને ખેહીને ઘરની બહાર કાઢશે એવા દાસ ભરાઈ ગયા. તારી હંધી વાત હાચી છે, પણ મારા મનનો બળાપો કે બહાર નીકળી ગયો. આ એમના હાળાએ આવીને મને હેરાન એટલો બધો કર્યો તો ને. હલા શા બનાવવામાં માણા કેટલી વાતો નાખે. બોલ તું વિચાર તું કર, બોલવાનું બંધ ન થાય. મને એમ થાય કે આ કકડાટિયાની પાસે એટલો બધો કકડાટ આવતો ક્યાંથી હશે? તમને એમ કે હું તમારા ભાઈ આગળ ઓછું બોલ્યો એમ? હા તો ઓછું, હજી તો મેં કઈ કીધું જ નહોતું. એને તો એવી બધી વાતો કરી હતી ને મોટા ભાઈ વિશે કે એ તો મારે કહેવાય એમ જ નહોતી. હા શું કહું ને તો માન્યું કે તમે દાસ ભર્યા હતા. હા તમારો બળાપો હતો, પણ આ ભાઈ સામે હું બોલું ને હું નહીં ને એની મર્યાદા રાખવી જોવે તમારે જરી. મર્યાદા રાખી જ થી ભાઈ, હું કંટાળી ગયો છું. તો અને આમે તે એકવાર છે ને આ ભાભીનો ભાઈ આવ્યો છે ને તો હંધી વાતની શોખવટ થઈ જાય. મને એમ હતું કે આ બધું નિરાતે પચશે, પણ હવે મને થોડી ખબર હતી કે મોટા ભાઈ બધું મનમાં લઈને થોડવા જ મળશે ઘર ભેગા, અને ત્યાં જઈને બધા ફટાકડા ફોડ નાખશે. હવે ત્યાં જે કાંઈ પણ થતું હોય છે એ અહીંયા તો આપણને ખબર નથી. હવે મને લાગે છે કલાક જેવું થયું. હા મોટા ભાઈ કંઈક નવા જૂની કરી ન હોય તો સારું. જો કરી હશે ને તો એના જવાબદાર ખાલી તમે જ રહો. હું કામ મેં શું કર્યું? તો તમે જ ને. આ તમે જ તે ભાઈને સડાવ્યા છે. ના ના આ ભાઈ મોઢે કેટલું બોલતા હતા. એનો હાળો મને આમ કહેતો તો તેમ કહેતો તો. આપણે ભાભીના ભાઈનું કાંઈ વાકું બોલાય જ નહીં. અરે ભાભીના ભાઈનું હું કોઈનું આપણે વાકું ન બોલાય. આ તમને કોણે હક આપ્યો એના બાબતે આવું બોલવાનો કયો તો? કોઈ હક ન થાય હા તો બાપા. તમારી કોક ટીકા કરે તો કેવું લાગે? એમ માન્યું કે ભાઈ તમારા હગા ભાભી છે હે ભાભીના ભાઈ અહીંયા આવ્યા છે તો બે વાતો હારી કરાય તો જરીક મોટા ભાઈને એમ થાય કે ના ના આ બધો વાક છે ને રાધા ભાભીનો નથી. પણ હાલો હવે મોઢું સડાવીને બેઠા છો હોતે. તું મને નો લોંદાય, મારો કાંઈ વાક નથી. હાલ જટ આ મને લાગે છે આ ઘેરે છે ને આ કંઈક નવા જૂની થઈ જાય છે. હાલો હાલો આ બધું પેક કર્યું છે બધું. એ હું કરતી આવું છું. હા તો હાલ જલ્દી લઈને આવ. જા હું અહીં ઊભો તારી વાતે. શેઠા સુધી તો પોગો હળું હળું. હા હું ઘેરે પૂગું છું, તું હળું આવજે. હું જટ પૂગું. જા આવ શાંતિથી આવજે, બધું લઈને આવજે, ભૂલતી નહીં કાંઈ. આ બેન તે છે ને રસોઈ એટલી બધી મસ્ત બનાવી હતી ને, મજા આવી ગઈ જમવાની. અને આ બટાકાનું શાક તો આહા, તું નાનપણમાં બનાવતી ને કાંઈ ફેર નહીં હો હવાજમાં. મને ખબર હતી કે મારા વીરાને મારા હાથનું બટાટાનું શાક ને ભાખરી બહુ ભાવે છે, એટલે જ બનાવ્યા હતા. અને આજ છે ને મેં તારા હાટુ ગોળમાં ઘી નથી હાલે હવે આ કાયમ માટે છે ને તારા ભાઈ હાટુ આ બટેટાનું શાક ને બધું બનાવ્યા કરજે. એટલે મારો ભાઈ આજીવન અહીંયા જ રહે. તમારે કહેવાનું એવું છે? ના અહીંયા નહીં રે. હા તારો ભાઈ છે ને કાયમ માટે તારી હારે જ રહે, પણ એના ઘેરે. હા તું છે ને હા ઘરમાંથી જા. હા તારા ભાઈ હારે રે. બનાવીલાલ, હું કહો છો તમે? ધમકી મારો છો એમ? ધમકી નથી મારતો, હા શું જ કહું છું. અને જે કીધું ને એ બરોબર જ કીધું. હા તારી બેન છે ને આ ઘરમાં એક મિનિટે ન હાલે. હા તમે બહુ ખોટું કરો છો બનાવીલાલ, જો કહી દઉં છું તમને. આવા થોડોક નીચે રાખ. હા હું જે કહું છું ને સાંભળ. હા તારી બેને છે ને હા 2 મહિનાથી ધરાઈને ધાન નથી ખાવા દીધું, અને આ ઘરમાં ધાંધણિયા ધૂણાવ્યા છે. કોઈના બાપનું માનતી નથી, અને આ બધું છે ને તારા કારણે થયું છે. મારા કારણે નહીં, તમે ધરાઈને ધાન નથી ખાધું ને તો તમારી ભૂલ છે. એ રાંધીને દે ખાઈ લેવાય ને. બસ કરી જાવ ને મોહનભાઈ. શું આમાં તો નાના પંડે નાનો, મારે કઈ વધારે બોલવાની જરૂર નથી. અને આમ જો નાનકા, આ તારે બોલવાની જરૂર નથી ભાઈ. હું બોલું છું ને, અને જે હું નિર્ણય લઉં છું ને બરાબર લઉં છું. હો તમે શાંતિ રાખો. હવે બેન ભાઈ છે ને હા થેલો લ્યો અને અહીંથી નીકળો, તમે જાઓ. હા હું બોલો છો તમે? થેલો લઈને નીકળી જાવ એટલે? હા તો હું કહું? હા જે કહું ને સાચું જ કહું છું. હા હા તને તો કાંઈ ખબર પડતી નથી હા કે પતિની કેમ મર્યાદા રાખવી, કેમ માન જાળવવું. હા તમે બધા તો અમને બધાને ગાંડા ગણો. હા કારણ કે તમે બધા છે ને આમ સંસ્કારી અને મગજવાળા છો, આમ બધા ગાંડા ભેગા છે અહીંયા. હા તમે લોકો, અને ખાસ તો તું. હા આવી ઘટના ઘટે તો બેનને જરાક શિખામણ દેવી પડે, ઠપકો દેવો પડે, પણ તારે તો અકલ છે ને. આમ જોવો, હું છે ને આ ઘરમાંથી ક્યાંય નથી જવાની હો. તમારી પત્ની છું અને તમે મારા પતિ છો હો. પરણીને લઈ આવ્યા તમે મને, અને તમે મને એમ કહીએ કે આ ઘરમાંથી બહાર વહી આમ થોડું હાલે? હા મારે ઘરમાંથી કાઢવી નથી, પણ આ તું કામ જ એવા કરશો. હા તને નથી ખબર પડતી કે આપણું ઘર અત્યારે ક્યાં આવ્યું તૂટવા રે ઊભું છે, અને તોય તું તારા ભાઈનો હગડ મૂકતી નથી. પણ હાથે કરીને તમે ઘર તોડો છો. હું તમને નથી કહેતી કે તમે આપણું ઘર તોડો.
મોટા ભાઈનો કાંઈ વાંક નથી ભાભી. આ ઘર છે ને તમે તોડી નાખ્યું છે. તમે કહો ને, આ ઘરમાં લગ્ન કરીને આવ્યા પછી પત્ની તરીકેની કઈ જવાબદારીમાં તમે ખરા ઉતર્યા છો? એકેય જવાબદારીમાં નહીં. અરે તમારે તો આ ઘરને સંભાળી લેવું જોઈએ. તમે આ ઘરના મુખ્ય વ્યક્તિ છો. કારણ કે આ ઘરમાં બીજું તો કોઈ વડીલ છે નહીં. અમારા માટે વડીલ કેવા લાયક હોય ને તો એ તમે ને મારા મોટા ભાઈ છે. પણ તમે જ જો અહીંયા આ ઘરમાં આખો દિવસ માથાકૂટ કરતા રહેતા હોય તો અમારે કોની આગળ જઈને ફરિયાદ કરવી ભાભી? પણ ભાઈ અમે ક્યાં માથાકૂટ કરીએ છીએ? હું ક્યાં કઈ આવીને કઈ બોલ્યો? આ જુઓ તમારા મોટા ભાઈ આ ઠેલો લઈને આવીને પોગી ગયા, જાણે ઢીંગલા ઢીંગલીની રમત હાલતી હોય ની જેમ. તમે રહેવા દ્યો ને મોહનભાઈ, આ બધું તમારા કારણે જ થયું છે. મારા કારણે કઈ નથી થયું. તમારા કારણે જ થયું છે મોહનભાઈ. આ ભાઈ તો મારે છે, ખોટનો જ છે. એકનો એક જ છે માડી જાય વીર. પણ તમારે માં ને બાપ ને બેન ને બધાય છે અને અમારે છે કોઈ ભાઈ બેન સિવાય? હા તે ન હોય તો હા ન હોય તો 24 કલાક ફોનમાં જ પડ્યું રહેવાનું. અરે પણ ક્યાં 24 કલાક વાત કરીએ છે? અને ભાઈ તો અમને ખબર છે કે તમે શું કરો છો. હા બરાબર વાત છે. અરે તો પછી તમારા બંને ભાઈ બહેન વચ્ચે આટલો બધો પ્રેમ હતો, આટલો બધો હંપ હતો, એકબીજા વગર રહી નહોતા એકતા, તો પછી હું કામ લગ્ન કરાવી નાખ્યા તમારી બેનના? એને ઘેરે રખાય ને. ના ના, હવે તમે સાંભળો. હાટાન લગી ઘણું બધું બોલી લીધા તમે. ભાઈ કોને કહેવાય ખબર છે? ભાઈ તો એને કહેવાય કે જે બેનની ખુશીમાં ખુશ રહી, બેનના દુઃખમાં દુઃખી થાય, અને બેનને છે ને જરૂર હોય ને ત્યારે બે ચાર શબ્દો હાસા કહેવા પડે એમ હોય ને તો લાફા મારીને સમજાવે. આવીને હાસું જ કીધું છે. હું કીધું હાસું? તમે આ તમારી બેનનું ઘર તૂટવા ઉપર આવ્યું છે, જોતા નથી તમે? નથી હો ભાઈ, ઘર તૂટવા આવ્યું આ જો તમારા મોટા ભાઈનો વાંક છે. હા તો તૂટી ગયું ઘર. હાલો માની લ્યો કે મારા ભાઈએ તમારી બેનને તમારી હારે મોકલી દીધી. પછી આ તો ખોટ કોને છે? એને છે, મારે નહીં. હું તો મારી બેન હાસી છે, બરોબર? હાસા છે. હા જોઈ લ્યો, આજ તમારો ભાઈ છે. આ સમજીએ કે તમને? હવે જે વ્યક્તિ સમજતા નથી એને સમજાવવાની વાત કરો છો ને તમે પાછા જ્યારે હોય ત્યારે ભાભી અમને કહો છો કે મારો ભાઈ તો આમ છે તેમ છે. હા તમારે તો આ ઘરમાં રહેવું જ છે, અમને બધાને દેખાય જ છે, પણ તમારા ભાઈને કોઈ ફરક પડતો નથી. એકે ભાઈ એવો ન હોય પોતાની બેનનું ઘર તોડી નાખે, બરોબર? અને એકે ભાઈ એવો ન હોય કે પોતાની બેનને પૌણાયા વગર ઘરે રાખી મૂકે. હા તો પછી તમારે શું કરવું છે? તમે નિર્ણય લઈ લ્યો ને મોટા ભાઈ. તમારા નિર્ણયની હારે હું સહમત છું. તમ તારે ભાભીને જવું હોય તો ભલે જતા રહેતા, આપણે કોઈ જરૂર નથી. આ હું બોલો છો દેવાભાઈ? તમે પણ કે તમારી ભાઈને આમાં આ કરો છો? ઈતલ, તું તો કઈક સમજાય. હું સમજાવે ઈ? હું સમજાવે આમાં? તમે તમારા ભાઈને કઈક સમજાવો ને. હા જે રીતના ઈ વાત કરી રહ્યા છે એ વ્યાજબી છે? એક ભાઈ તરીકેની વાત છે? અરે આ તો એવી બધી વાતો કરે છે નાખી દીધા જેવી કે એની વાત ન પૂછો. રહેવા દે ને ભાઈ, રહેવા દે ને. હા તું કોની યારે મગજમારી કરશો? હા એને છે ને એના ભાઈ સિવાય કઈ દેખાતું નથી, એટલે છે ને કાંઈ ભેળું નહીં થાય. હા હું બોલો છો ભાઈ? હવે તું કઈ બોલતો નહીં તો મારા હમસે જો એક શબ્દ બોલ્યો ને તો મને છે ને એક વાત કહી લેવા દે, પછી નહીં બોલું. જોયું ને, હમનાય કાંઈ અસર નથી પડી. એને હમની અસર નથી પડતી. હું છે ને સમજદાર જ છું. હું છે ને મારી બેન ને તમને ખાસ તો સમજાવવા આવ્યો હતો, બરોબર છે? મને એ નહોતી ખબર કે મારી બેન એટલો બધો ફોન વાપરે છે, અને વાપરે છે. તમને ખબર છે ને કે અમારે કોઈ નથી. અમે બેન ભાઈ એકબીજાને સહારો બનીને વાતચીત કરતા હોય, કારણ કે બેને એકલપણું ન લાગે. અને ખાસ કરીને મારે અહીંયા કોઈ નથી, તમને ખબર છે ને, એટલે અમે ફોનમાં વાતો કરતા બસ હોઈએ. ભાઈ પણ હવે જવા દે ને, મેલને વાતને. વાક આપણો જ છે, અને હાસુ કહું તો મારી જ ભૂલ છે. હું આખો દી તમારી હારે વાત કર્યા કરતી, ઘરમાં ધ્યાન ન દેતી. હા તો જે ફોન આપ્યો છે ને એ ફોન તું પાછો લઈ જશે. મારે નથી જોતો એવો ફોન જેના લીધે મારું ઘર ભાંગે. તમને નથી ગમતો ને મારા ભાઈ હારે વાત કરું? નહીં કરું, બસ હવે કામ સિવાય વાત. બેન જો મારી વાત સાંભળ, હું તને ફોનમાં વાત કરવા ના નથી પાડતો, પણ છે ને વાત કરવાની પણ એક હદ હોય. અરે તું ઘરમાં મોટી વહુ છો. હા એતેલું એ બિચારા ઘરમાં આખો દિવસ ઢહડા કરે, અને તું આખો દિવસ ફોનમાં પડીને તારા ભાઈને વાત કર્યા કર. એ વ્યાજબી નથી. વાત કર, ના નથી પાડતો તો તારે આખા દિવસમાં એક ફોન કર, પણ ઘડી બે ઘડી હોય. એવું જરૂર નથી કે આખો દી ફોનમાં વાત કર્યા કરવી. જો હું તને કાલે એટલો જ પ્રેમ કરતો હતો ને આજે એટલો જ પ્રેમ કરું છું, અને જીવીને ત્યાં સુધી પ્રેમ કરતો જ રહીશ. તું મારા માટે પારકી સો ને એની ક્યારે થવાની નથી. પણ છે ને જ્યારે આ ઘરમાં કંકાસ વધી જાય ને ત્યારે માણસ છે ને થાકી જતો હોય છે. હા એટલે હા પગલું મારે ભરવું પડ્યું. પણ તો તમને જરાય શરમ ન આવી? ઘરવાળીને ઘર બહાર કાઢી મૂકતા? પ્રેમ કરતા હોય ને ઘર બહાર કાઢી જ ના મૂકે, બે કરવા આવે બોલી લે. ખડબા બેની તારા પર અસર થઈ કઈ? કેટલી મેં તને સમજાવી. આ તો બે લાફા મારવા હતા ને તમારે મને. લાફા મારે શું થાત? ખોટે ખોટો ઝઘડો વધત. સમજાય તે
તમને કીધું એ બધી વાતો તો ખોટી જ લાગી હતી, તો લાફા ક્યાંથી હાંસા લાગવાના હતા ભાભી? હા બસ હવે તમે તમારા ભાઈની હારે ચડી જાઓ. હા શું કહું ને ભાભી, તો તમે ભાઈને એમ કહો છો કે બે લાફા મારી લેવાતા ને, પણ કોક આપણને કહે ને તઈ આપણે એ કામ કરવી ને એમાં કઈ હખરવાર ન હોય. હા મારે જ છે આ, એ કહે ને એ નો કહે ને તોય હું સમજી જાઉં કે એના મનમાં હું છે નહીં હું કહેવા માગે છે. હાશી પત્ની ધર્મ તો એને કહેવાય. ભાઈ આ શું કહું ને તો આમાં ભૂલ આપણા ભાઈ બહેનની જ છે. તારી કાંઈ ભૂલ નથી મારી બેન, બધી ભૂલ મારી છે. મને જ એવું હતું, હું મારી લાલચ છે કે હું એકલો ન રહી જાઉં ને એટલે મેં તને ફોન લઈ દીધો, અને તારી યારે વગર કારણે કાંઈ ટાઈમ ન જોયો, ટક ન જોયો, અને તારી યારે નીકળી ફોનમાં વાતું કરતો રહ્યો. અને મને એ નહોતી ખબર કે આ દી આવીને ઊભા રહે તારું ઘર ભાંગવાનું. જોવો બને જે થઈ વિલાલ. ગયું ને. મારી ભૂલ થઈ ગઈ, હવે પછી હું કોઈ દી ફોન નહીં કરું. હા મારી પણ માફ ભૂલ કરી દ્યો થઈ મારી ગઈ. બેનને, ભૂલ મારી છે, મારી બેનનો કાંઈ વાંક નથી. મારી પણ ભૂલ થઈ ગઈ. હું પણ હવે આખો દી વાત નહીં કરું. બસ હું ફોન જ મારા ભાઈ ભેગો મોકલાઈ દઉં. એ ફોન જ ન જોતો મારે. જો એ ફોન હોય તો આપણું ઘર તૂટે ને. જો એમ ઘર ન તૂટે. હા તો હા તારી શાન ઠેકાણે લાવવા માટે આ બધું કર્યું કે તને આવું કરું ને તો તને કંઈક ભાન થાય. જુઓ તમે બેનભાઈ વાત કરો એનો વિરોધ નથી કરતો, હવે તમે વાત કરો પણ એનું કાંઈક વખત હોય, કામકાજ પતાવીને વાત કરો ને કોણ ના પાડે છે. અને ભાઈ મોહન, હા તમારે છે ને માફી માગવાની કાંઈ જરૂર નથી. હા તમને સમજાઈ ગયું છે ને એ જ બહુ છે. અને હવે છે ને મોઢું સીધું રાખ. હવે આ તારો ભાઈ આવ્યો છે, આવ્યા પછી શાક રોટલા ખવડાવ્યા છે, આજ કંઈક મિષ્ટાન બનાવો જાઓ. હા સારું હા જાઉં છું. ફોન લઈને ન બેહતી હો. ન જોતો ફોન. હવે થેલો તમે લાવ્યો ને થેલો તમે અંદર જ મૂકી આવજો. નહીં લાલ, હું શું કહું સાંભળો, આ તમે ગામમાંથી કંઈક લઈ આવો, અને ભાઈ આપણે વાડીએ દાડિયા છે ને કંઈક કામ કરતા હોઈએ. હાલ ભાઈ એ બધું થઈ ગયું છે, અહીં બેહો. એ બધું અમે સંભાળી લીધું છે. બેહો બેહો. મહેમાન છે હો ભાઈ. હું મહેમાન ને હું